આજના બુલેટિનની શરૂઆત કરવી છે સકંજામાં આતંકીથી। ગુજરાત એટીએસે પકડેલા 4 આતંકીઓના મામલે વધુ કેટલાક અપડેટ કે જ્યાં અમદાવાદના ફતેવાડી વિસ્તારમાંથી પકડાયો છે આતંકી ફરદીન। TV9 ની ટીમ પહોંચી આતંકી ફરદીનના ઘરે। ફરદીન તેની માતા, ભાઈ અને બહેન સાથે રહે છે। આતંકી ફરદીન અને તેનો ભાઈ દરજી કામ કરતા હતા। પરિવારના સભ્યો કે પાડોશીઓનો કેમેરા સામે બોલવાનો ઇનકાર। ગુજરાત એટીએસ દ્વારા જે 4 આતંકીઓની ધરપકડ કરવામાં આવી છે ત્યારે અમદાવાદના જે ફતેવાડી વિસ્તાર છે ને ત્યાંથી મોહમ્મદ ફરદીન નામનો જે આતંકી છે તેની ધરપકડ કરી છે ને અહીં તેનું ઘર છે, તેના પરિવાર સાથે તે રહે છે, તેમના માતા, બહેન અને ભાઈ સાથે તેઓ રહે છે ને વર્ષોથી અહીં જ રહેતા હોવાનું જે આસપાસના લોકો છે તે જણાવી રહ્યા છે। મહત્વનું છે કે જે રીતે મોહમ્મદ ફરદીન પાસેથી તલવાર અને અન્ય સાહિત્યો મળ્યા હતા, તેમના મોબાઈલ છે તેમાંથી પણ અનેક વિડીયો છે તે મળી આવ્યા છે। અલ-કાયદાના ગ્રુપ સાથે કનેક્શન હોવાની પણ વાત જે સામે આવી રહી છે ને તેને જ આધારે ઇન્સ્ટાગ્રામ આઈડીના આધારે છે 4 આતંકીઓની ધરપકડ કરવામાં આવી હતી। ત્યારે અમદાવાદથી જે મોહમ્મદ ફરદીન નામનો વ્યક્તિ છે તેને અહીંથી જ ધરપકડ કરવામાં આવી હતી। તે દરજી કામ સાથે જોડાયેલો છે, વર્ષોથી પરિવાર સાથે અહીં રહે છે અને છૂટક રીતે દરજી કામ છે તે કરે છે। મહત્વનું છે કે જે રીતે તેમની પાસેથી તલવાર મળી હતી હવે તેની પૂછપરછ કરવામાં આવી રહી છે કે તેમના ઈરાદાઓ શું હતા, આસપાસના સ્થાનિક લોકો સાથે કોની સાથે તેઓ સંપર્કમાં હતા, પરિવાર સાથે રહે છે તો પરિવારના અન્ય સભ્યો હોય કે મિત્રો હોય કે પરિચિત હોય તેઓ પણ આમની સાથે કોઈ જોડાયેલા હતા કે કેમ તેને લઈને હવે એટીએસ દ્વારા છે તમામ પ્રકારના મુદ્દાઓ પર તપાસ છે તે કરવામાં આવી રહી છે। કેમેરા પર્સન દીપક સેન સાથે હરીન માત્રાવાડિયા, TV9 અમદાવાદ। તો આતંકીઓની શું ભૂમિકા હતી તે પણ અમે આપને વિસ્તારથી જણાવી। આતંકીઓ ઇન્સ્ટાગ્રામ અને સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા હતા દેશ વિરોધી પ્રવૃત્તિ માટે। ભડકાઉ અને ઉશ્કેરણીજનક સામગ્રીઓ થકી વાયરલ કરતા, ગજવાઈ હિંદને ઉશ્કેરાતા વિડીયો સામે આવ્યા। દેશ વિરોધી લખાણ સોશિયલ મીડિયા થકી ફેલાવો કરતા, મુસ્લિમ યુવકોને કટ્ટરપંથી બનાવવા તેમનો સંપર્ક કરતા હતા। ભૂમિકા હતી સાંપ્રદાયિક વિખવાદો પેદા કરવાના પ્રયાસ કરવામાં આવતા હતા। એ સાથે આતંકીઓ પાસેથી અલ-કાયદાનું સાહિત્ય પણ મળી આવ્યું, જો કે આતંકવાદી હવે એટીએસ સકંજામાં છે। તો આતંકી ફરદીન કે જેના ઘર સુધી TV9 ની ટીમ પહોંચી છે, પરંતુ ત્યાં આડોશ પાડોશના લોકો હોય કે પછી પરિવારના લોકો હોય તેઓ કંઈ જ બોલવા માટે તૈયાર નથી। પરંતુ આતંકીઓની શું ભૂમિકા હતી એ પણ અમે આપને સતત દર્શાવી રહ્યા છે। હાલ તો એટીએસ સમગ્ર મામલે તપાસ કરી રહી છે। દેશ વિરોધી લખાણ સોશિયલ મીડિયા થકી તેનો ફેલાવો કરતા હતા। આપને જણાવી દઈએ કે જે આતંકી છે એમાંથી મુખ્ય આતંકી હતો તેને અનેક લોકોને સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એ દેશ વિરોધી ઓડિયો ક્લિપ અને વિડીયો ક્લિપ આપી હતી કે જેમાં ભડકાઉ ભાષણનો ઉપયોગ કરાયો હતો। આતંકીઓ ઇન્સ્ટાગ્રામ અને સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા હતા દેશ વિરોધી પ્રવૃત્તિ માટે। ભડકાઉ અને ઉશ્કેરણીજનક સામગ્રીઓ થકી જેહાદ ફેલાવવાનો આ પ્રયાસ, ગજવાઈ હિંદને ઉશ્કેરાતા વિડીયો જેહાદી પ્રચાર કરતા।